કહેવાય નહીં. તો આ બધા જ સાચી ભાવનાથી પરમગુરુની પ્રશંસા કરવા અને એમનો ભાવ પરમગુરુ પ્રત્યે એવું કહે છે કે આ રાણીઓનો મારા પ્રત્યે ભાવ નિર્મળ હતો. જો શક્તિ ખુશ ન થાય તો નક્કી કોપાયમાન થાય અને પુત્રના બદલામાં આવું પુરુષ આપવાનું કબૂલાત આપી છે. આ પ્રમાણે હું કરારથી બંધાયો છું, તો હવે હું કશું કરી શકું એવું નથી. તેથી જ હું 32 લક્ષણો પુરુષ લાવ્યો. આ બધી જ રાણીઓ રાજાને કીધું કે આવા પુત્રનો ભોગ ચડાવાય. આપનું આખું રાજ્ય પતન થશે તો તમે અટકી દો, પણ કે હવે રાણી દેવી માનતી આ છોકરાને મારવાની તમે ના કહો છો તો આપણા પુત્રને દેવી મારશે એવું રાજા કહે છે. તમને કેવી સૂઝ પડે છે? મારું મન આ પ્રમાણે મૂંઝાય. ત્યારે રાણી કહે છે, હે રાજા, તમે સાંભળો, મને એક બુદ્ધિ સૂઝી છે. આ પુત્રને દેવી આગળ લઈ જઈને તમે રમતો મૂકી દો. પછી દેવી પોતાનું મન ગમે એમ એ પુત્રનું કાર્ય કરશે. પણ આપણે એને રમતો મૂકી દેવાનો, એને મરાવો જાતે હાથે કરે, પોતાના હાથે મરાવો. દેવી આ પુત્રનું ભક્ષણ કરશે તેનો દોષ આપણને લાગશે, પરંતુ આપણા હાથમાંથી તેનો વધ કરવો નથી. આપણે ઘરું દબાઈ તો કોઈ એવા પદાર્થ ખવાઈને આપણે એનું મૃત્યુ આપવું. દેવીને જે ગમવું હોય કરશે, એ પ્રમાણે એના આગળ રમતો મૂકી. એ પ્રમાણે પરમ ગુરુને શણગાર સચી બાલગુરુએ સ્વરૂપે એમના આગળ રમસા મૂકી દેવામાં. રાણીએ નીતિવાળી બુદ્ધિ બતાવી, જેથી રાજાએ મનમાં સાચી માની અને જ્યોતિષ પાસે બ્રાહ્મણ બોલાવી અને દેવી આગળ હોમ કરવાનું મુહૂર્ત જોડાવી અને મુહૂર્ત પ્રમાણે રાજાએ પરમ દિવસે બધા જ પૂર્ણિમાનો દિવસ હતો અને એ દિવસે બ્રાહ્મણના મુહૂર્ત પ્રમાણે બધા જ સારા એવા શણગાર વાઘા પહેરાવી બાલ કુબેરને દેવી આગળ રમતા મૂકી દેવામાં. 2 દિવસ પસાર થયા બાદ બધા જ પ્રકારના ભોગ વૈભવ વિલાસ આ બાળકના ઉપર લગાવવામાં આવ્યા. કપાળમાં કંકુ કેસરની આડે કરી હાથમાં શ્રીફળ મૂક્યું. 80 ગામના વિસ્તારવાળા શહેરના સર્વ લોકો સુકાતું હૃદયે આ બધું જોઈ રહ્યા હતા. દરેકના મનમાં ઘણો ત્રાસ વર્તાઈ ગયો હતો કે આવા બાળકને કેવી રીતે માર્યો જશે. બાદ જો દેવીનું દેવળ હતું ત્યો મને વાજતે ગાજતે લઈ જવામાં. પ્રથમ સારી રીતે હોમ કરવા માટે ઘી વગેરે અનેક પ્રકારની સામગ્રી તેમાં હોમી. ત્યારબાદ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને તેમની માગ્યા પ્રમાણે સર્વને દાન. આ ભોગ ચડાવવા દેવી આગળ ત્યારે મને લઈ ગયા એટલે બ્રાહ્મણોને શું આપ્યું? મારવાનો ભય મનમાં લાવ્યા સિવાય મેં પણ જો સુધી મને ભોગ મૂક્યો તો એ હું ખાધ્યું. પરમ ગુરુ કીધું મને જેટલું મૂક્યું તો મારા આગળ એ આગળ હું ચિંતા કર્યા વગર હું પણ બરોબર જમ્યો બાલ સ્વરૂપે. બાદ રાજાએ બ્રાહ્મણોને વિનંતીપૂર્વક પૂછ્યું કે હું હવે શક્તિના પુત્ર કેવી રીતે અર્પણ કરું. રાજાએ બ્રાહ્મણોને પૂછ્યું, હું માતાને કેવી રીતે પુત્ર અર્પણ કરું. ત્યારે બ્રાહ્મણોએ સહજ સ્વભાવે કહ્યું, રાજા તમારો કેવો વિચાર છે. રાજાએ સર્વ બ્રાહ્મણોને કહ્યું, દેવીને રમતો પુત્ર સોંપવાની મારી ઈચ્છા છે, તો મને કોઈ પ્રાયશ્ચિત લાગે. બ્રાહ્મણો શાસ્ત્રના સહયોગ અનુસાર કહ્યું કે પુત્રની એક ઓગળી કાપીને દેવીને ભોગ આપો. ત્યારે રાજાએ કહ્યું, હવે સહેજ કાપો જેથી દેવી પણ આપણે આપેલો ભોગ્ય માન્ય કરે. બ્રાહ્મણો કહે કે થોડો એક ઓગળી કાપીને ભોગ ચડાવો અને પછી રમતો એટલે દેવી પણ કોપાયમાન થાય. તો કરજો એવો મત સર્વ કોઈએ પોતાના હૃદયમાં ધારણ કર્યો, કારણ કે હું ક્ષેમ કુશળ રહું અને મારું પણ મૃત્યુ થાય. અને મને પુષ્પથી વધાવીને 36 પ્રકારનો વાદ્યશ્રોતીઓ વગાડવાનો શરૂઆત કરવામાં. તે ભૂંગળવાળા બધા શરણાઈવાળા હતા ને એ બધાને બોલાવવામાં આવ્યા હતા અને એ વાદ્યો વગાડવાની શરૂઆત કરવામાં.
જ્યોતિષે મુહૂર્ત જોડાવીને દેવીની પાસે મને લાવવામાં આવ્યો. જ્યારે શક્તિની સામે મને ઊભો રાખ્યો ત્યારે દેવીની મૂર્તિ થરથર કોપવા જેવા પરમ ગુરુના આગળ લાવવામાં આવ્યા એટલે પેલી દેવીની જે મૂર્તિ હતી ને એ થરથર કોપવા. હવે જો શું થાય છે. છોડી સિંહાસન સન્મુખાઈ કંકર તઈ મોઈ પાવલ પટાઈ લાગી કરણ અતિ અસ્તુતિ કરી હોતી મૂર્ખે અનહોતી. દેવી પોતે સિંહાસન છોડી મારી સન્મુખ આવી દાસ્ય ભાવ ધારણ કરી મારા ચરણોમાં લપટાઈ ગઈ. બાદ અત્યંત સ્તુતિ કરવા લાગી કે હે મૂર્ખાઓ, હમણાં ન કરવાનું કાર્ય કરી તમે કરી નાખ્યું. આ કોણ કહે છે? એવી દેવી બોલે છે કે ડફરો, રાજાઓ, પ્રધાનો અને બ્રાહ્મણો, તમે શું કરવા બેઠા છો? તમે કોનો ભોગ ચડાવવા બેઠા છો એ તો જુઓ. એવું પેલી દેવી પોતાના સિંહાસન ઉપરથી આવી પરમ ગુરુને સન્મુખ પગે લાગી પડી અને ગરગડવા લાગી કે હે મહાન પ્રતાપી બાલકુએ સ્વામી, તમારો ભોગ ભૂલ. હે લોકો રાજાને, બ્રાહ્મણોને અને પેલા પ્રધાનોને કહે છે કે તમે ન કરવાનું કરી બેઠા. તો એ દેવીએ જ ચેતાવી દીધા બધાને, થોભી જાઓ. હવે શું થાય છે જોજો. લોક સકલ કો બરજન લાગી યા સુત ક્યો લોહ અભાગી એ સુત નહીં મનુષ્ય અવતારા એ કોઈ અંસન કે સર્જનહારા. હવે પેલી દેવી કે છે, દેવી સર્વ લોકોને કહેવા લાગી, હે અભાગ્યાઓ, આ પુત્રનો ભોગ હું કેવી રીતે લઉં? કારણ કે આ પુત્ર કઈ મનુષ્યનો અવતાર નહીં. એ તો મહાન અંશ સર્જનહારના થઈને આવ્યા. બેન બાબત કહેવાની હતી સાહેબ, એ કોને કહી દીધી? પરમ ગુરુને પણ બોલવું પડ્યું. અને દેવી પોતે જે ભોગ લેવા આવી એ જ શાંત બની ગઈ અને થરથર કોપવા. અને એ બોલી લોકોને કહેવા લાગી, જે ભોગ ચડાવવા બેઠા હતા પરમ ગુરુને, કહે રાજા, પ્રધાનો, બ્રાહ્મણો, તમારી મતિ કામ કરતી નથી. તમે કેવા બાળકનો ભોગ ચડાવવા બેઠા? આ કોઈ સામાન્ય મનુષ્ય અવતાર કોઈ નથી. આ તો સર્જનહારના દૂત બનીને આવેલા બાળક છે. એનો ભોગ હું લઈ શકું? સમજો સાહેબ. તો આ પ્રમાણે પરમ ગુરુ કરુણા સાગર એ પ્રગટ પ્રમાણ સાથે આ વિશ્વની અંદર દરેક રીતનો આવેલા. અને આજે એ માતા પોતે બોલે છે, આટલા લોકોના ભોગ લેતી હોય એટલે કઈ કે ના હોય, તાકાત તો હોય ને, હોય કે ના હોય? એક ઘરમાં ભૂત આવે તો આપણે જેટલી બાધાઓ આખડીઓ રાખી દઈએ. નહીં કેતા કે અમારા ઘેરોમાં ભૂત આવ્યું છે, તો એ પણ ન જાય તો મહિના મહિના સુધી કેટલાય ભુવાનો આપણે ધુણાઈએ. કારણ ત્યાંથી વર્ગણ કાઢવા. પણ આ તો વિચાર કરો, પરમ ગુરુનો જેને ભોગ માંગ્યો છે સાહેબ, એ દેવીની તાકાત કેવી છે? સામાન્ય તો નહીં હોય ને. કારણ કે દિવસના કેટલા ભોગ જોતા હતા? 1000 ભોગ જોતા. તો એ દેવી તો પોતાની તાકાતથી સમજી ગઈ, આ કોઈ વિલક્ષણ પુરુષ સાહેબ, માનવના ગાઢ સ્વરૂપે કોઈ ઈશ્વરી અવતારનો વંશજ છે, હું આનો ભોગ લઈ શકું? એટલે ઉપદેશ પરમ ગુરુને પણ આપવાનો રહ્યો. એ દેવીએ જ લોકોને કહી દીધું કે જુઓ, આ સામાન્ય પુરુષ નથી. હવે એ બંનેનું વર્ણન થાય સાહેબ. છોકરો કંટાળો નહીં આવે? હે અભાગ્યાઓ, આ પુત્રનો ભોગ હું કેવી રીતે લઈ શકું? કારણ આ પુત્ર કોઈ સામાન્ય મનુષ્યનો અવતાર નથી. અને તમે જેને મનુષ્ય અવતાર બેઠા છો ને, એ તો મહાન સર્જનહારના એક દૂત બનીને આવ્યા છે. હવે એમના જોડેથી કંઈક તમે જાણો તો ખબર તમને.
યા કૂચો કંચિતવદ કરહુ નરક કુંડ તુમ હમહી પરહુ. આ દેવી કે છે ચોપાઈ સમજજો. જો આંગુરી કાટો તુમ એકા ઘોર નરક જાય કુલ અનેકા. જો આ પુરુષનો તમે સેજ પણ વધ કર્યો હોત તો તમે અને હું બધા નરકમાં જઈને પડત. જો તમે આ પુરુષનો એક પણ ઓગળી કાપશો તો તમારા અનેક કુળ નરકમાં જઈને. આવું દેવીએ કોને કહ્યું? જે સભા પર આવી છે ને એમાં પ્રજા, સેવકો, નગરો ના લોકો, બ્રાહ્મણો અને રાજાને બધું આ કહ્યું. તો આ તો સારું છે તે મારા ઉપદેશથી તમે આ બાળકને ઓળખી ગયા. એક નખ સરખો પણ જો તમે કાપ્યો હોત તો મારા અને તમારા અનેક યોજનો સુધીના, અમુક વર્ષો સુધીના કુટુંબો શામાં પડત? નરકમાં જઈને. તો ચલો, દેવીએ લોકોને સમજાવે કે પરમ ગુરુએ સમજાવે? એટલે જેના ઉપર પરમ ગુરુની દિવ્ય દ્રષ્ટિ પણ સાહેબ એ માણસને તરત સમજ આવી જાય ને. પરમ ગુરુ તો કોઈ સંવાદ કરવા નહીં રે આ દેવી આગળ. પણ દેવીનામાં અગાધ શક્તિ હતી. 1000 ગ્રામ ખાતી હોય કે મારણ કરતી હોય તો એનામાં તાકાત તો હોય. તો દેવી પોતે સમજી ગઈ કે આ કોઈ સામાન્ય પુરુષ નથી. અને એ દેવીએ ઉપદેશ આપ્યો કે સારું છે તમારા મારાથી કોઈ ભૂલ ના થઈ અને આ બાળકનો એક અંગરખું પણ કપાયું તો એના માનવ સાહેબ તાલીઓનો નાદ આપજો. 100% પરમ ગુરુ કરુણાસાગરનો અવતાર એ જીવમાં થયો અને જો આ દેવીનો પણ પરમ ગુરુએ ઉદ્ધાર કર્યો. અને એના માનમાં સમય ચાલ્યો જશે અને આ માએ એમના મૈયો મૂકીને ચાલ્યા જશું તો એના લગતું એક ભજન આપણે લેશું. લાખ સવારે ભક્તિ બોલાય છે, ભક્તિ બોલાય છે, કાંદે કિંમત ના રહેવાની. ભક્તિ બોલાય છે, ભક્તિ બોલાય છે, કાંદે કિંમત ના રહેવાની. સંતજનોના સંગે લઈને જિંદગીને ઘડવાની. સંતજનોના સંગે રહીને જિંદગીને ડરવાની. ધનધંધામાં ધર્મ મિલાવી, ધનધંધામાં ધર્મ મિલાવી, ધનધંધામાં ધર્મ મિલાવી, ધનધંધામાં ધર્મ મિલાવી. કરે કરો ચડવાની જિંદગી જાય છે રે, જિંદગી જાય છે રે. તો સવારની જાય છે રે, જિંદગી જાય છે રે. સાચો કહું છું લાખ સવારની. માયા તો છે કાચી માટીની છેવટે સડવાની. માયા છે તો કાચી માટીની છેવટે સડવાની. કૈતન ચાલી જવાની સાથે, કૈતન ચાલી જવાની સાથે, કપટી રાખ થવાની જિંદગી જાય છે રે, જિંદગી જાય છે રે. સાચું કહું છું લાખ સવાની. જિંદગી જાય છે રે, જિંદગી જાય છે રે. સાચું કહું છું લાખ સવાની. કઈ પણ પાછી ફેર ન આવે સજમો સરકી જવાની. કઈ પણ પાછી ફેર ન આવે સજમાં સરકી જવાની. ભવસાગર તરવાની તકતો, ભવસાગર તરવાની તકતો, ભવસાગર તરવાની તકતો, ભવસાગર તરવાની તકતો. નથી મળવાની જિંદગી જાય છે રે, જિંદગી જાય છે રે. સાચું કહું છું લાખ સવાની. જિંદગી જાય છે રે, જિંદગી જાય છે રે.
જિંદગી ચાલી જઈ અને જે કરવાનું છે એ રહી. તો એ પ્રમાણે દેવી ઉપદેશ બધાને આપ્યો અને કહ્યું, ऐसा है पुरुष नादु दृष्ट परत कोही है आदु चाम चक्ष तुम नहीं देखो दिव्य दृष्ट होवे तब फेको. જે દેવી છે કેવો ઉપદેશ આપે જોજો. એવા એ કોઈ આની અદાદીના પુરુષ છે એવું મારી દિવ્ય દ્રષ્ટિથી મને માલુમ પડે, માટે તમે તમારા ચર્મ દ્રષ્ટિ દ્વારા તે જોઈને જોઈ શકશો નહીં. જ્યારે તમારી દિવ્ય દ્રષ્ટિ થશે ત્યારે તમે પરમ ગુરુના બાલ સ્વરૂપને જોઈ શકશો. અત્યારે પ્રજાના રાજાના ચાકરોને એમ જ લાગે છે કાં તો એક નાનું બાળક છે, પણ દેવીની દ્રષ્ટિ કેવી છે? દિવ્ય છે. અને એ દેવી એવું કહે છે કે હે માનવો, જ્યારે તમારી દિવ્ય દ્રષ્ટિ થશે ત્યારે જ આ બાળકને તમે ઓળખી શકશો. હું એ દેવી હોવાથી મારી દિવ્ય દ્રષ્ટિ છે, તેથી હું સર્વ લોકની ગતિને જાણું છું. 14 લોકને હું ઓળખું છું, તેમાંના આ કોઈ પણ આ પુરુષ નથી. માયા કેટલા લોકની? 14 લોક. અને આ 14 લોકના આ કોઈ દેવી પુરુષ એવું હું મારી ગતિ દ્વારા જાણી શકું. એવી દેવી એ પેલા લોકો માનવ બેઠા છે એમને ઉપદેશ આપો. આ આદિ પુરુષ તો કોઈ અકળ ગતિમાં ન આવે તેવા અને દેવોને પણ દુર્લભ આ પુરુષ છે. તમે શોધ કરીને આ પુરુષને લાવ્યા તે ઘણું સારું કર્યું, જેથી મને પણ પાવન કરાવી. એવું કહીને દેવી ગદગદિત કંઠે ડુસકો ખાવા લાગી. તે સોંપણી સર્વ લોકોને નવાઈ લાગી કે જે દેવી માનવનો ભોગ લેતી હતી એ આ બાળક ના આગળ રડવા લાગી. લોકોને આશ્ચર્ય થવા લાગ્યું કે દિવસના 1000 પુરુષોને જે ખાઈ જતી હતી એ દેવી ના આગળ આ બાળકને આગળ લાવવામાં આવ્યા ત્યારે આ દેવી પણ રડવા લાગી. તમે સોંપડીને સર્વ લોકોને નવા લાગી અને પુત્ર પ્રત્યેનો પ્રેમ વધતો શોક પણ દૂર. મૂર્તિ પોતાના મુખથી બોલી તે આશ્ચર્ય થયું, કારણ કે જળ મૂર્તિ કેવી રીતે ચેતન થઈને બોલી શકે? આ વિના તો કોઈ નવા જ પ્રકારની જોવામાં આવી. પુરાણમાં કોઈ પણ પંથોમાં આવી વિના જાણવામાં આવી નથી. આ મૂર્તિના આગળ આ બાળકને લઈ જવામાં આવે અને મૂર્તિ બોલે એવું આજ સુધી કોઈ પંથમાં જોવામાં આવ્યું નથી. બાળકને મૂર્તિ આગળ લઈ જવામાં આવ્યો હતો, પણ આ બાળક જેવી મૂર્તિ સમક્ષ આવ્યા પરમ ગુરુ બાલ સ્વરૂપ અને મૂર્તિ બોલવા તો બધા જ નગરના સભ્યો જોયું, તારું આવું કોઈ જગ્યાએ પરચો જોયો કે જડ મૂર્તિ બોલવા લાગે. અને આવું પરાક્રમ તો આજ સુધી જગતના કોઈ પુરુષે આપ્યું. તો આ પુરુષ ક્યાં ના? એવું દેવી સાથે પરમ ગુરુનો સંવાદ થાય. જગતમાં આદ્ય શક્તિ ઘણા સ્થળે બોલે છે, પરંતુ તે મનુષ્યના શરીરનો આધાર લઈને બોલે. કોઈ જન વર્ગ, કોઈ ભૂત વર્ગ, કોઈ પ્રેત વર્ગ, કોઈ ડાકણ વર્ગ, કોઈ ચુડેલ વર્ગ, તો દરેક મનુષ્યના શરીરમાં પ્રવેશ અને મનુષ્યના શરીરનો આધાર લઈ બોલે છે. પણ કોઈ જડ શરીરમાં કોઈ પ્રાણ પુરાયા હોય એવું આજ સુધી આપણે જોયું નથી. સમજાય છે તમને? એ દેવી શું કહે છે? આખા જગતમાં ઘણી